નમસ્કાર શિક્ષક મિત્રો, અત્યાર સુધી આપણે એકવાર માર્ક સબમિટ કરી દીધા પછી તેમાં કોઈ સુધારો કરી શકતા ન હતા, પરંતુ આ વર્ષે આપણે કોઈ વિષયના માર્ક સબમિટ કરી દીધા પછી પહેલાં તે જોઈ લેવું અને જો તેમાં કોઈ ભૂલ હોય તો તે આપણે સુધારીને ફરીથી સબમિટ કરી શકીએ છીએ તથા ત્રિમાસિકમાં પણ કોઈ ભૂલ હોય અથવા સ્વઅધ્યયનમાં માર્ક્સ ઓછા લાગે તો તે પણ સુધારીને ફરીથી સબમિટ કરી શકીએ છીએ. હવે આપણે તે કેવી રીતે કરવું તે જોઈએ. તેના માટે સ્વિફ્ટ ચેટ એપ ઓપન કરવી, ત્યારબાદ આ ક્ષમતા લખ્યું છે તેના પર ક્લિક કરવું, હોમ મેનુમાં જઈ વિદ્યાર્થીના ગુણ દાખલ કરો, ત્યારબાદ જે પણ ધોરણના જે પણ વિષયના માર્ક્સમાં તમને ભૂલ લાગતી હોય તે સિલેક્ટ કરીને તમે ધારો કે સેટના કોઈ વિષયમાં તમારે ભૂલ થઈ છે તો તે પણ અહીંથી સુધારી શકો છો. જુઓ, અહીં આ ફરીથી સબમિટ કરો તેના પર ક્લિક કરી રીસબમિટ માર્ક્સ, જે પણ બાળકના ગુણમાં તમને ભૂલ લાગતી હોય તે સિલેક્ટ કરીને તમે અહીં ફરીથી તે બાળકના માર્ક્સ સુધારીને સેવ આપો અને ત્યારબાદ ચાલુ રાખો પર ક્લિક કરી સબમિટ કરી શકશો. તે જ રીતે ફરીથી બાળકના ગુણ દાખલ કરો અને જે ધોરણના તમને પત્રક સીના ગુણ સુધારવા હોય તો પત્રક સી સિલેક્ટ કરી ફરીથી સબમિટ કરો પર ક્લિક કરવું, રીસબમિટ માર્ક્સ પર ક્લિક કરી બાળક સિલેક્ટ કરી લેવું અને તેના જે પણ માર્ક્સમાં તમને ભૂલ લાગતી હોય કે સ્વઅધ્યયનના ગુણ વધારવા હોય તો તે વધારીને અહીંથી સેવ આપી દેવું અને બહાર નીકળી ચાલુ રાખો પર ક્લિક કરી હા સબમિટ આપી દેવું. હવે તમે જુઓ કે અહીં પણ સબમિટ કર્યા પછી તમે મહત્તમ 3 વખત સુધી જ એમાં ફેરફાર કરી શકશો, વધારે વખત એમાં ફેરફાર કરી શકશો નહીં. જુઓ, અહીં ધોરણ 6 પત્રક સીમાં મેં 2 વાર સબમિટ આપી દીધું છે તો તમે અહીં જુઓ કે પહેલાં 3 વખત મને ચાન્સ આપ્યો હતો અને હવે 2 વખત જ થઈ ગયું છે.